આમાં જે દાદા ભગવાન પાસે જાદુ એટલે મેજિક નહીં પણ કુદરતી જ ખેંચાણ. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા દાદા સહુ એક રાગ થઈ ગાવે. ભગવાન પાસે જાદુ અભેદ એવા સહુ એક રાગ થઈ ગાવે. તારો કાપ હીરા મોતી ઝરણાની સરિતા તારો કાપ હીરા મોતી ઝરણાની સરિતા અંતે સાગરમાં એક થાય. આ જ્ઞાન રસ્તે ચાલતા જીવને પણ મળ્યું છે. એટલે મિથ્યાત્વ ગૂંઠણામાં નથી આવ્યો એવા જીવ બી છે, પહેલામાં છે એ બી છે, ચોથાવાળા બી છે, છઠ્ઠાવાળા બી છે ને 10માવાળા બી છે. આ બધા ગારો, કાંપ, હીરા, મોતી, ઝરણા અને સરિતા બધાની દોડ છે શાશ્વત સુખની. એટલે સાગરમાં જ્યારે મળી જશે તે દિવસે કે સિદ્ધ દશા પહોંચશે ત્યારે બધા એક જ સ્વરૂપ છે. વ્યવહારથી ભલે ગમે એ હોય અત્યારે પણ બધાની દોડ એ માટેની છે. એટલે 10માવાળાને પહેલાંની વાત માફક આવે કે ન પણ આવે, પહેલાંવાળો તો સમજી જ ન શકે. જેમ કેજીના સ્ટુડન્ટની પાસે પીએચડીની વાત કરો અને બમ્પર જાય, બમ્પર જ જાય, ન પહોંચે. પણ છતાં એ બધા લેવલવાળા આ ટોળામાં છે. એટલે વધારેમાં વધારે 15 જન્મે પણ પહોંચવાના છે બધા, એ નક્કી. ગારો કાંપ હીરા મોતી ઝરણાને સરિતા અંતે સાગરમાં એક થાય. ભગવાન પાસે જાદુ અભેદ એવા માનીને માન આપી લોભિયાથી છેતરાય. સર્વનો અહમ પોષી વિતરાગ ચાલી જાય. સામે જેવી ફાઇલ, હું તો હજી એ કહું છું કે અમે એડજસ્ટમેન્ટ લીધા નથી, એડજસ્ટમેન્ટ દાદા જ લેતા હતા. શતાબ્દી વર્ષ છે એટલે ખુલ્લું કરી નાખું છું, પેપર ફોડી જ નાખું છું. અમે તો સાવ ગાંડા ગયેલા કાઢ્યા છે, એડજસ્ટમેન્ટ દાદાએ લીધા છે. આવું નાખો, સાચી વાત છે. ખોટી વાત છે પણ ના, બીજું 100% સાચી વાત. શતાબ્દી છે એટલે 100% સાચી જ વાત કરવી પડે. સાહેબ શું કે છે?
ઉત્તમ છે, સાચી વાત છે. હે દરેક પ્રસંગે એડજસ્ટ એવરી યર દાદા પોતે જ એડજસ્ટ થયા છે. ખરેખર કહું છું. એમ નહીં, આ તો સમજાવે છે વાત આપણને. આપણે શું આપણે લાભ પામ્યા એ સમજાવે. દાદા ભગવાનનું અદ્ભુત મહાત્મ્ય જરા સમજવા જેવું છે. ચાલો. માનીને માન આપી લોભિયાથી છેતરાય, સર્વનો અહમ પોષી વિતરાગ ચાલી જાય. વિતરાગ ચાલી જાય. છતાં મૌન આશીષે જ્ઞાન બીજ રોપીને, સૌને મોક્ષ માર્ગે લઈ જાય. આખી દુનિયામાં બધે નપાસ થઈને આવ્યા હોય એને દાદાએ સંઘરા. મોક્ષ શબ્દ જેને સાંભળ્યો નથી ને સમજ્યા નથી તે દાદા મારે મોક્ષ નથી જોઈતો. સારું, એને એ કરી બેસ છે. બે તું આવી દાદા બીડી પીવાની ટેવ છે તો પીએ અમારી સામે. બોલો કે મને તો છાપું વહેંચ્યા વગર આવજે પણ અમારી સામે બેસીને વાંચજે. હવે આ એડજસ્ટમેન્ટ નહીં તો બીજું શું. ક્રમિક માર્ગ હોય તો કે આમ ટટાર બેસવું જોઈએ. હવે ઘણા પગની તકલીફ વાળા હોય, આ પલોઠી જ ન વાળી શકતા હોય. દાદા કે પગ લાંબો કરીને બેસજે અમારી સામે, પણ બેસજે અમારી સામે. એટલે મૌન આશીષથી કે એનો ભાવ છે ને ફક્ત આ બાજુનો, એનાથી મૌન આશીષ કે એનું કલ્યાણ થાવ. આ રસ્તા એના ખત્યા કર્યા. છતાં મૌન આશીષે જ્ઞાન બીજ રોપીને, સૌને મોક્ષ માર્ગ લઈ જાય. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા, સૌ એક રાગ થઈ ગાવે. દીઠો ત્યાંથી કાપે, કડવી દવા અંતે મીઠી. સડો દીઠો ત્યાંથી કાપે, કડવી દવા અંતે મીઠી. માં હોય બાળકને કડવાણી પાય તો કંઈ કડવાણી ગળે ઉતરે નહીં, બાળકને થૂથું થૂથું કરી નાખે, પણ એના હિત માટે છે. એટલે દાદા પણ જ્યાં ખપે ત્યાં કડક થઈને ઓપરેશન કર્યા છે, અમે જોયા છે. ઓલાને પહેલાં તો બળતરા થાય, પણ કંઈક દાદા કહે કે આ બળતરા ઠંડક લાવનારી બળતરા છે, છેલ્લે પછી ઠંડક આપશે, રોગ કાઢી નાખશે. સડો દીઠો ત્યાંથી કાપે, કડવી દવા અંતે મીઠી. જગત રોગ કાઢનાર, કારણ ભસ્મકની સિદ્ધિ. કારણ ભસ્મકની સિદ્ધિ. સર્વ સિદ્ધ ઉપાદાન નાડી જો
જોઈને નિદાન જાણી જોઈને નિદાન મોહ ગાંઠ ઝરી ખરી જાય મોહગાંઠ જરી ખરી જાય સર્વસિદ્ધ ઉપાદાન નાડી જોઈને નિદાન જાણી જોઈને નિદાન મોહ ગાંઠ ઝરી ખરી જાય મોહગાંઠ જરી ખરી જાય ગાળો પાપ હીરા મોતી પાપ હીરા મોતી ઝરણાની સરિતા ઝરણાની સરિતા અંતે સાગરમાં એક થાય અંતે સાગરમાં એક થાય હળવો ફૂલ સત્સંગ પાચકને પુષ્ટિ કર પાચકને પુષ્ટિ કર હળવો ફૂલ સત્સંગ હળવો ફૂલ સત્સંગ પાચકને પુષ્ટિ કર પાચકને પુષ્ટિ કર હળવો એટલા માટે કહું છું મારો દીકરો જ એસએસસીમાં હતો ત્યારે દાદાની વિધિ કરાવવા આવ્યો લગભગ તો કોઈ મોક્ષની ઈચ્છાથી જ આવવાવાળા જેવું બહુ ઓછા સંસારમાં અડચણ હોય એ નિવારણ માટે જ આવે આ સત્પુરુષના પગલાઓ કરાવે એની પાછળ ખર્ચો કરે પણ એની પાછળ આશા એ હોય કે કારખાનું નથી ચાલતું તો આવે તો વળી ચાલે બાકી આ ઈચ્છાવાળા બહુ ઓછા આપણે ત્યાં તો શરૂઆત હતી એને કીધું આ એસએસસીમાં છે ને તો દાદા જુઓ હળવો ફૂલ કેમ કહું છું તારે કે એટલે વાંચીને પાસ થવું છે કે વાંચ્યા વગર પાસ થવું છે તું કે એવી વિધિ કરી આપું કારણ કે એને માટે જે ટીચર રાખ્યા હતા ને એણે મને ગેરંટી આપી હતી કે આ છોકરો પાસ થાય તો જેટલા ફીના પૈસા છે હું પાછા આપીશ છતાંય પાસ થયો ઓલો પગે લાગીને શિક્ષક તો ખુશ થઈ ગયા કે છોકરો પાસ થઈ ગયો બહુ રાજી થયા એણે ગેરંટી આપી હતી કે આ પાસ થાય તો ને દાદા કે વાંચીને પાસ થવું જ કે વાંચ્યા વગર તું કેવી વિધિ કરી આપું બોલ એ તો હઈશો પણ પાસ થઈ ગયો એ ખૂબીની વાત એ એટલે કે આ પાચક એની દવા બધી પાચક અને પુષ્ટિ કરે હળવો ફૂલ સત્સંગ પાચકને પુષ્ટિ કરે હળવો ફૂલ સત્સંગ પાચકને પુષ્ટિ કર હસતાને રમતા જ્ઞાન અપૂર્વ મુક્તિ ગળે હસતાને રમતા જ્ઞાન અપૂર્વ મુક્તિ ગળે વિતરાગ અટપટ ક્ષીણ મોહ જિનેશ્વર આપ મોક્ષ માળ પહેરાવે આપ મોક્ષ માળ પહેરાવે દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા સહુ એક રાગ થઈ ગાવે
ચરણ શરણ એ જ મોક્ષ. પૂર્ણ પ્રાગટ્ય 14 લોકી શક્તિ દોષ. જ્ઞાની સત્પુરુષના ચરણ શરણ એ જ મોક્ષ. હવે આવા વાક્યો હું લખું, ચરણ શરણ એટલે મહાત્મા તો આમ ભક્તિમાં ઉભરાઈ જાય ને. પછી આપણે જયમેશભાઈના પિતરાથી ચંદ્રકાંતભાઈ એક દિવસ મુંબઈ કે દાદા હવે તો ઘરે જવું જ નથી, આપના ચરણમાં જ રહેવું છે, ચરણમાં જ પડ્યા રહેવું છે. અરે કે તમે તો પડ્યા રહે કે પણ ચરણનું શું થાય? એટલે કે આ હળવો ફૂલ સત્સંગ, નિર્દોષ ગમ્મત, નિર્દોષ આનંદ. જ્ઞાની સત્પુરુષના ચરણ શરણ એ જ મોક્ષ. પૂર્ણ પ્રાગટ્ય 14 લોકી શક્તિ દોષ. કયો તું કૃપાળુ દેવે શોધી લેજો જ્ઞાની તેજ. જ્ઞાન અવતાર મોક્ષ આવે. જ્ઞાન અવતાર મોક્ષ આવે. કયો તું કૃપાળુ દેવે શોધી લેજો જ્ઞાની તેજ. જ્ઞાન અવતાર મોક્ષ આપે. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા. સૌને મોક્ષ માર્ગે લઈ જાય. સૌને મોક્ષ માર્ગે લઈ જાય. સહુ એક રાગ થઈ ગાવે. સહુ એક રાગ થઈ ગાવે. જય સચ્ચિદાનંદ. આપણે બધા જ જીવો સમશરણ થતા માર્ગમાં અવ્યવહાર રાશિથી મોક્ષ સુધીની મંજિલ સુધીના બધા પ્રવાસીઓ છીએ. જે માઇલ પર છે એ માઇલ પર એની સમજણ છે, એવા એને સંજોગ મળે છે, એવા ગુરુ મળે છે અને આગળ વધે છે. બધાની અંતિમ ગોલ, છેલ્લું લક્ષ્ય તો મુક્ત થવાનું, શાશ્વત પરમેનન્ટ સુખ મેળવવાનું છે. ને વિભાવની રમણતામાં આપણે બધા ફરી રહ્યા છે. જે માર્ગ માઇલ પર છે એવી એની દ્રષ્ટિ છે, એવા એના સંજોગ છે. સંસરણા માર્ગે ઝરતા સરકતા. વિભાવ રમણે ભમ્મરણા ફરતા. ભમ્મરણા ભમતા. અવિભાવિક હું ઈ ફૈરા કરે છે. પોતાનો સ્વાભાવિક પોતાનો હું જડો નથી. એક જ્ઞાની પુરુષ પાસેથી મળે ત્યારે ખબર પડે કે અસલ હું કોણ છું અને રિલેટિવ હું શું છે. વિભાવ રમણે ભમ્મરણા ભમતા.
માયાવી આકાર ઘડાવે માયાવી આકાર સંકલ્પી દ્રષ્ટિ સૃષ્ટિ એ સાકાર આધારી આધે પ્રતિષ્ઠિત આત્મા આદા વિશ્વ અધિષ્ઠાન કલ્પક મૂઢાત્મા વિકલ્પ ક્રિયા પરસત્તા પુદગલ વિકલ્પ ક્રિયા પરસત્તા પુદગલ ઉપાધિ ભાવે વિશ્વ સમલલ ઉપાધિ ભાવે વિશ્વ સમંદર પરમાણુ જથ્થા ખેંચ્યા ફીડિંગે પરમાણુ જથ્થા ખેંચ્યા ફીડિંગે કોમ્પ્યુટરાધીન પ્રોગ્રામ ડિસ્કે કોમ્પ્યુટરાધીન પ્રોગ્રામ ડિસ્કે આખા બ્રહ્માંડમાં શુદ્ધ વિશ્રસા પરમાણુ છે પણ પોતાના જેવા ભાવ એ પ્રમાણે ખેંચ્યા એવી ડિસ્ક તૈયાર થઈ ગઈ પરમાણુ જથ્થા ખેંચ્યા ફીડિંગે પરમાણુ જથ્થા ખેંચ્યા ફીડિંગે કોમ્પ્યુટરાધીન પ્રોગ્રામ ડિસ્કે કોમ્પ્યુટરાધીન પ્રોગ્રામ ડિસ્કે જે હાર્ડ ડિસ્કે સંસારી શક્તિ જે હાર્ડ ડિસ્કે સંસારી શક્તિ આ મન વચન કાયા હાર્ડ ડિસ્ક છે જે હાર્ડ ડિસ્કે સંસારી શક્તિ જે હાર્ડ ડિસ્કે સંસારી શક્તિ ભર સોફ્ટવેરે સત્સંગ ને ભક્તિ પર સોફ્ટવેરે સત્સંગ ને ભક્તિ એટલે નવા ભાવ આખા સોફ્ટવેરમાં સત્સંગ અને ભક્તિનું ભરણું કરજો હાર્ડ ડિસ્ક તો આવી ગઈ છે જાણવાનું હુંનું સ્વરૂપમ છે જાણવાનું ઊનું સ્વરૂપમ તે સત પ્રકાશે રમણીય રૂપ તે સત પ્રકાશે રમણીય રૂપ અને આ માનવ દેહ સિવાય આ વસ્તુ ક્યાંય જાણી શકાય એવું છે જ નહીં તે સત પ્રકાશે રમણીય રૂપ તે
ગલનો આધાર પીંડે જીવાત્મા ઉદગલનો આધાર પીંડે જીવાત્મા શાશ્વત નિરાલમ અપિંડ આત્મા શાશ્વત નિરાલમ અપિંડ આત્મા દેખિત કર્મ ફળ લેખી વ્યવસ્થિત દેખિત કરમ ફળ લેખી વ્યવસ્થિત વાવ્યું વિભાવે કારણ જગત બીજ વાવ્યું વિભાવે કારણ જગત બીજ જે એક બીજમાં આખો એ વડલો એક બીજમાં આખો એ વડલો ઉદગલ કરામત વિશ્વ જ ઘડુલો ઉદગલ કરામત વિશ્વ જડુલો કબીર વડ છે આપણે ગોતી ન શકીએ કે એમાં શાખા કઈ છે ને થળ ગયું છે. એમાં દાદાના જ્ઞાનમાં બી આગળ એવો સમય આવશે કે કોણ ગુરુ છે ને કોણ શિષ્ય છે ખબર જ નહીં પડે. બધાની લાઈટ એક સરખી થઈ જવાની છે. જ્યાં જશે ત્યાં સત્સંગ જ હશે. આટલા બધા પ્રકલ્પ થયા છે, અમસ્તા થયા છે, બધાય ઝળકવાના છે. બધાએ પેલા સ્થાપના થઈ ગઈ છે, નિમિત્તો આવી જશે બધે. જે એક બીજમાં આખો એ વડલો જે એક બીજમાં આખો એ વડલો પૂદગલ કરામત વિશ્વ જ ઘડુલો ઉદગલ કરામત વિશ્વ જડુલો બીજ ભાવ રોપણ ઉગે છે દ્રવ્ય બીજ ભાવ રોપણ ઉગે છે દ્રવ્ય વિકર્મે કુબંધ પૂદગલ પ્રસવ્ય વિકર્મે કુબંધ પૂદગલ પ્રસવ્ય વ્યવહાર કરતા કલ્પિત અપદ વ્યવહાર કરતા કલ્પિત પદ સંયોગ ખરતા ફિલ્માંકનાવૃત સંયોગ કરતા ફિલ્માંકનાવૃત ફિલ્મોમાં એક મારામારીનો સીન આવે, પછી પાછો પ્રેમનો સીન આવે, વળી પાછું કુદરતનો સીન આવે. આમાં બી એવું જ થાય છે ને, એક સરખા સિનરી આવતા નથી. ગમે ત્યારે ગમે સીન આવી જાય છે ને. સંયોગ ખરતા ફિલ્માંકનાવ્રત સંયોગ કરતા ફિલ્માંકનાવૃત છ તત્વ મિક્ષર જગ શંભુ મેળો તત્વ મિક્ષર જગ શંભુ મેળો વિચરે અહંકાર
મોહાંધ ઘેલો વિચરે અહંકાર મોહાંધ ઘેલો ભાંગીને ઘડતી મમતા છે માનસિક ભાંગીને ઘડતી મમતા છે માસિક ઘડ ભાંજી માલિક પ્રસવે પ્રકૃતિ ગણભાંજી માલિક પ્રસવે પ્રકૃતિ ઘડભાંજ અને ભાંજગઢ વિશે જરા કોને એવું કહે છે કે આપણે ના ગમતું અને ગમતું એ બંનેમાં ના ગમતાને આપણે ભાંગી નાખીએ છીએ અને ગમતાને ઘડીએ છીએ એમ માનસિક મમતા બન્યા જ કરે અને આમ છતાં તરત જ આપણાપણું પ્રાકૃત સ્વરૂપે પ્રાકૃત ગુણોથી એ તે જ વખતે ચાર્જ થઈ જાય છે અને એનું લક્ષણ શું લક્ષણ ગળભાંજ પછી એ ગળભાંજ કર્યા કરે પાછું ભાંજગળના કારણથી ગળભાંજ કાર્યરૂપે થયા કરે બહુ સારો પ્રયોગ કર્યો છે કવિરાજે આ પ્રયોગ દાદાનો ભાંજગળ અને ગળભાંજ બહુ અદ્ભુત છે ભાંજગળિયા અને ગળભાંજિયા શું કહ્યું ભાંજગળિયા અથવા તો ભાંખોડિયા કહીએ છીએ આવી રીતે છે આપણે પરંતુ એનો મરમ નથી પકડાતો આ દાદાએ એવું ગાળો કર્યું રહસ્ય જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં જ તે શાહ સાહેબ અદ્ભુત સાહિત્યકાર હતા કલાકાર હતા ભણેલા વગર ભણ્યા વગર નાપાસ થઈને ઇંગ્લિશ ભણ્યા વગર ઇંગ્લિશ બોલે શું કર્યું એમને તો જબરું કવિતા બોલવી હતી પણ બોલે નહીં એટલે દેવદેવીઓને પ્રાર્થના કરી કે અમે કવિને મોકલીએ તમને કવિરાજને એમને મોકલી દીધા લો એટલે દાદા આવ્યા ત્યારથી દાદા ખુશ કવિરાજ પદા એક પદા રોજ નવું આવે અંદરથી તો બહુ ખુશ થાય બોલે કશું નહીં હો પણ અંદર ગાયા કરે અંદર ચાલ્યા કરે એમને અને ઘણી વખત સત્સંગમાં કહે ખરા અમને ગાવાનું ગમે અમને ગાવાનું ગમે કે છે હા ના ના દાદા ભગવાનની વાત કરું છું સાહેબ આપણી વાત તો ઠીક છે દાદા ભગવાનને આપણે સમજવા જેવા છે આપણી પાસે છે જ આજે ક્યાં નથી હાજરા હજુર છે આ ચિત્રપટ છે તો આનું તાજું માજું ફ્રેશ હું સમજવા એ દાદા ભગવાન એની વાત કરું છું અને કવિરાજ તો મોકલ્યા પણ ફ્લૂટ પીપુડી રામઢોલ કયું બેન્ડ વાજા તબલવાળા બધા જ મોકલી દીધા અમને કોઈ બાકી નહીં રાખ્યું ગાવાવાળા જોઈએ તો એ મોકલી જોડે એમને કોરસ જોઈએ ને પાછું જોડે એકલું બોલે કેમ ચાલે મોટું ઓર્કેસ્ટ્રામાં કોરસ વગર ચાલે કંઈ સરસ ચાલે અદ્ભુત થયું એટલે દાદાનો દરબાર અદ્ભુત સુંદર થયું એક મને તો આશ્ચર્ય થાય છે શાહ સાહેબ તીર્થંકર ભગવંતો જેમ પોતાની કવિરાજ
સ્વાભાવિક પરિણામ સત્તામાં પરિણમી જાય છે અને કેવલ સ્વરૂપે તે પણ. અને જ્ઞાની પુરુષ પોતાની સ્વાભાવિક સત્તાએ કરીને પરિણમી જઈ અને પારિણામિક સત્તાએ એ દર્શની સ્વરૂપે આપણી સામે છે. કેવળ જ્ઞાન સ્વરૂપી અને કેવળ જ્ઞાન સ્વરૂપે દર્શની સ્વરૂપી છે પાછા. હવે કેવળ જ્ઞાન સ્વરૂપી એ તો કેવળ જ્ઞાની જ છે. શું? કેવળ જ્ઞાની જ છે. એમનો લાભ તો મળ્યા જ કરવાનો નિર્વિષાએ, પણ દર્શની એમનો લાભ મળવો મહા મુશ્કેલ છે. તીર્થંકર ભગવંતનો લાભ માધ્યમથી મળે છે, ફક્ત હાજરીનો મળે છે. એમની ભાવનામાં કલ્યાણ ભાવના જે પૂરાઈતી એ જ ભાવના જ કામ કરે છે. એ મન વાણીને કાયાના પૂદગલ અને પૌદ્ગલિક અતિશયોથી અમુક ગર્ભમાં આવતા જ અમુક જન્મથી અમુક જ્ઞાન થયા પછી અને બાકીના દેવકૃત આ બધા જ એવા સુંદર મન વાણીને કાયાના રખતા અતિશયો 34 કયા છે શાસ્ત્રમાં વર્ણન છે. એના કવિરાજે કઈ જગ્યાએ વર્ણન કરી નાખ્યા છે. એ વર્ણન એટલા માટે આપણે ભાવ દ્રવ્ય અને ભાવ પૂજા મંદિરોમાં જઈને કરીએ છીએ, દેરાસરોમાં. એમાં ભાવ પૂજામાં 9 અંગી પૂજા કરીએ છીએ. આ 9 અંગી પૂજામાં એનું રહસ્ય, ગૂઢ રહસ્ય અહીંયા રહેલું છે. આખું પૂદગલ તત્વ છે મનુષ્ય આકારનું. એ લોક પ્રમાણ છે. એ લોક સંસ્થાન સ્વરૂપ કહેવાય છે. પરંતુ એની વેલ્યુ ત્યારે આવે છે કે જ્યારે એને એની માન્યતામાં પરિપક્વતાએ પુનર્જન્મ અને એનો સિદ્ધાંત જન્મજાત ગ્રંથિથી જ આવે છે. એને આઈને શીખવું નથી પડતું કે શાસ્ત્રોથી કે ગુરુથી. ના, એની જાતે જ આવે છે. ભણેલું ના ભણેલું, આદિવાસી, જંગલી, ગામડાનું, બહેન, ભાઈ, ગમે તેને માટે આપણે જોજો આ ભારતમાં તમે બધા જ જાણે કે પુનર્જન્મ એટલે કરેલું લણીએ છીએ, વાયેલું લણીએ છીએ અને આજે જેવું વાવીશું એવું લણવું પડશે. એટલે હકડું વાવજો, આટલું તો બધા જ જાણે. નાના છોકરા વાત કરતા હોય એટલે પેલું નાનું બચ્ચું જાણે, પેલું મોટીને કહે એટલે જોઈને પેલું મસ્કરી કરશે, પેલું જો ને જવાથી નહીં કરશે, તેનું ભોગવશે. તું રહે ને, તું ચાલ્યા કર. મેં જોયેલું આ. હું સત્સંગમાં જતો હતો ને, 2 છોકરીઓ હવળમ ચાલતો જતો હતો અને શાકના 2 ટોપલા લઈ 3 છોકરીઓ સાથે જાય. એનું એ કરીએ ભોગવશે. તું ચાલ, આપણે ચાલો કે આ શું સૂચવે છે? નાની છોકરીઓ ગામડાની સાહેબ. નવનીતભાઈ, કયું જ્ઞાન છે આ? આ જ્ઞાન છે. એટલે પુરુષ સંસ્થાન સાહેબ શાસ્ત્રોમાં એના વર્ણન છે. એ બધા મર્માર્ક સ્વરૂપ છે. અને જે બાળજીવો અને સામાન્ય કથા વાર્તામાં અને બધે ધર્મમાં બહાર સમજાવાય છે તે કથાનું યોગથી સમજાવાય છે. અને એમાં ચિત્રનો લાભ અને એ બધું રાખવું જ પડે. ચોપડીઓમાં ચિતરવું પડે. આપ સમજ્યા? આચાર્યો પછી બહુ પ્રયત્ન કરે, જાણે કે શું મોટો પ્રયત્ન કરી નાખ્યો એટલે મોટું મોડેલ બનાવે. મોડલ ના, તીર્થંકર ભગવાન સિવાય એ જ્ઞાન સિવાય એ ખુલ્લું રહસ્ય થયા એવા નથી. અને જ્ઞાની પુરુષ એનો મર્માર્ક એમની હાજરીથી ખુલ્લો થાય ત્યારે કંઈક આપણને એની ગેડ બેસે થોડી ઘણી. આટલું થાય, બીજું તો નહીં થઈ શકે. આજે કેવળ જ્ઞાનના બીજથી આપણને કેવળ જ્ઞાનના અંશ સ્વરૂપ આપણને દર્શન ખુલવાથી આ બધી સમજ મળે છે કે નાની સૂની વાત નથી. આપણે એની ગંભીરતા સમજી ના શકીએ. ખરેખર આવા આજકાલના દુષ્મકાળના ભાગ્યા તૂટ્યા મન વાણી કાયા સ્વરૂપી પૂતગલમાં
ભાગ્યું તૂટ્યું જ કહેવાય ને. એ તો આપણે સારી ઠપકારી એને ડાયું રાખવું જ પડે છે, એટલું જ, બીજું કશું છે નહીં. શું કરીએ? રાખવું તો પડે ને. કંઈ મારું તોડી થોડું નખાય છે? તોડી ના નખાય બા. એટલે આ તો અદ્ભુત દાદા ભગવાનનો પ્રકાશ. કુદરતી ક્રમે કવિરાજ, ક્રિયાક્રમે નહીં. એટલે કે ક્રમના ક્રિયાક્રમે નહીં, પણ કુદરતમાં ક્રમ માર્ગમાં દાદાનું એની પાછળનું સંશોધનપણું, કુદરતના રહસ્યો જાણવા માટેનું એટલી આગળની પાયરીઓ પર પહોંચેલા. એ રહસ્ય ખાતર એમને આટલું ફરવું પડ્યું છે. અને એ રહસ્ય એવા સમયમાં મળ્યું અને આવ્યું, તે કુદરતી ક્રમે જ આવ્યું. અને અત્યારે આ જમાનામાં અને ઘોંઘાટમાં આવ્યું. લ્યા, આવા ઘોંઘાટમાં આ રહસ્ય કેવું એકાંતમાં આવવું છે, તો ઘોંઘાટમાં આવ્યું છે. અને પછી જોયું 4 વર્ષ સુધી એમને ત્યાં જૈન ભાઈઓ આવે, પૂર્ણા આવે, અંબાલાલભાઈ બહુ સારા છે, બહુ સારા છે, બહુ સારા છે. હા, બધું સારું છે. ચંદુભાઈ પેલા વાણિયા આવતા હતા સારા. એ ચોપડીઓ આપી જાય આપણી જૈનોની બધી, ઇંગ્લિશની, ટોઈનબીની, ફલાણી, ઢીકણી, ચાર. દાદા તો જરાક નજર ફેર મૂકી રાખે બાજુએ, પણ ઘરમાં કશું રાખે નહીં. એક 3 4 5 રહી તમારી પાસે આવી ગયેલી થોડી, બાકી કશું જ નહોતું એમની પાસે ચોપડીઓ. કોઈ જાતનું રાખે, નજર ફેંક દે. એ કૃપાળુદેવનું પુસ્તક હતું થઈ, બસ બીજું કંઈ નહીં. બાકી જે આવે તે પછી ધીમે ધીમે વાત 4 નીકળી હતી, થઈ હતી, પણ કશું ટક્યું નહીં. શું તે દાદાએ તો ધીમે રહી અને ક્રમમાર્ગમાંથી આવેલા એટલે જરા આ કાળનું જોયું કે આ ઠેકાણા વગરનું, અને એમાં જરા ધીમે રહીને લાઈન આઉટ કરી આપવી પડશે ને બધું. અને હવે તું ચાલ ખોદ એ પ્રમાણે બતાવું તને, તે ઊભા રહીને કરાવવું પડે. એન્જિનિયરિંગ ભણેલા નહીં, ઇંગ્લિશ ભણેલા નહીં, કશું નહીં. ઊભા રહીને કે જો આવું પાયો નખાય, આવું ઇમારત ચડાય. ઉત્તમ પુષા, હા સાચું કહું છું. આ મને 35 40 42 વર્ષ આ જોયા કર્યું, બહુ કર્યું. શું કેલનપુરનું શેર બનાવ્યું 69માં, જયગઢની જેટી થઈ તો થોડો માલ અહીંયા મોકલ્યો. મેં કહું ચાલો દાદા હવે આ તો કે બનાવવું તો પડશે ને તમારા બાપુજી કે છે. અરે શેર થયું છે તો આપણે ગપ્પુ મારી દું કે થઈ ગયું છે, કામો કરે છે માણસોના. એમનો ભાવ હતો કરીએ કંઈ ઠરીએ એક જગાએ, એટલે જગા લીધી હતી. 65માં લેવાઈ ગઈ હતી, પડી રહી હતી ને આવું. મેં કહું ચાલો તાર કરીએ. હવે બધું જ્યાં લેવાય ખરું બધું, પણ છોકરાઓના નામે, એ રસિકભાઈના નામે, રસિકભાઈનું નામ લેવાય. સોનગઢની જગ્યા લેવાય, એમની દાદાની જરા ઈચ્છા રહી. તો ફાધરને થયેલું ભાઈ આપણે આવો સ્થાયી ધંધો કરીએ, લાકડાની લાટી, ચાલો અરે એમ કે પડે મહેન્દ્રભાઈ નામ, બધું જ અમને જ્યાં જુઓ ત્યાં સાહેબ. પણ શું થાય, બહુ મજા. એમને વ્યવહારમાં જે રીતે હતા એ જોવાનું બહુ કવિરાજ બહુ આનંદ આવ્યો છે. ઘણી વખતે તમને બધાને તો થતું હશે, તો અમને કેટલું થતું હશે કહો, તમને ખ્યાલ આવે છે તમને? ચંદ્રકાંતભાઈને ઠગાત એટલે આ થતું હશે ને. અમારા પિતાજી જોડે આટલો સંબંધ, પણ એક પિતાજી જોડે એમની જોડે કોઈ વાદ નહીં, વિવાદ નહીં, કાંઈ નહીં. કોઈ દળ સાંભળ્યું છે આવું તમે નવનીતભાઈ? આવા વખતમાં ના હોય કોઈ દાડું લખન ચોપડું કરતું. એટલે પણ એ અમારા પિતાજીને એક વખત પૂછ્યું જરાક અલપ્પીમાં 1950માં ફાધરને પહોંચી ગયા હતા સાઉથમાં.
ગયા હતા ત્રિવેન્દ્રમથી અલપ્પી કોચીન થઈને નાવડામાં બેસીને અલપ્પી પહોંચી ગયા હતા. પેલા તેજાનાના બજારમાં સાહેબ અલપ્પી મસાલા મરી મસાલાનું બહુ મોટું માર્કેટ અને મોટું એસોસિએશન આખા બધા દેશોમાં મોકલે માલ, ત્યાંથી જ જાય આખો ભારતનો. અને સાઉથ એટલે બહુ મોટું બજાર મસાલાનું તેજાનાનું. તે ત્યાં આગળ ગયા, કુદરતી રહ્યા આમ તેમ કરીને, પણ ઓફિસ રાખી ખાઈને ત્યાં બાકી એસોસિએશન મેમ્બરશીપ મળે નહીં. હા નોનીશભાઈ, કુદરતી એમને નસીબ મળી ગઈ. પછી દાદા કે ક્યાં કર્યું તો એના નિમિત્તે દાદા એક વખત ગયેલા ત્યાં સાઉથમાં, એક જ વખત ગયેલા. તો ત્યાં સુધી જઈ આવેલા. તે ત્યાર પછી આ પેલું પ્રસંગ આવ્યો ઉમરગામનો, સાહેબે નપાસ કર્યું, આ તે પછી આ બહુ કેદર કાંતિલાલ છોડો તો આવે, આપણે શું કરવું છે? પેલા પથરાની ચોરી થઈ, અરે છોડો ના ના, એને તો ના ચાલે, ડિફેમેશનનો કેસ કરી નાખવાનો. આ શું થયું આપણા હાથમાં? અરે છોડો કે છે, હવે ક્યાં એની જોડે બે પછી આમ કરી દે ગયું. પછી આ આવ્યું તે એક વખતે દાદા કહે છે કે હવે ભાઈ આગળ બંધ રાખજો, બહુ ક્યાં સુધી ખેંચ કરવાનું આ બધું. આપણે આ છે તો એક વખતે એમને પૂછ્યું, કાંતિલાલ સાચું કહો, આપણે બે આ ચાલ્યું સીધા છોકરા અને આ બધો વેપાર ધંધો ચાલે, હવે તમે મારી જગ્યાનું તમારી જગ્યાએ હું સાચું કહો તો કેટલું ચાલે? સમજાય સાહેબ? ઉત્તમ શાહ ના સમજ્યા. હવે સાહેબ સમજી ગયા. કવિરાજ સમજાતું એનું એટલું બધું દિલ મરેલું હતું. કેવું છે ત્યારે અમારા પિતાજીએ એક કલાકે ના ચાલે કે કલાક ના ચાલે કે છે, ધન્ય છે તમને, જાઓ હવે તમને બધું ક્લાસ થઈ ગયું. તારે આ દિલની આ જોડે એમ ના થાય સાહેબ, સમજો જરા. સમજ્યા? એટલે કાંતિભાઈ એમ કહ્યું કે આપણે તમારી જગ્યાએ હું તો 1 કલાક ન ચલાવી લઉં. અને અમને છોકરાઓ કેટલું એડજસ્ટમેન્ટ લેતા હશે, એકવાર તો બોલેલા. ના દાદા આ છોકરાઓ ના જ કે અમને કહ્યું, છોકરાઓ રસિકભાઈ એમાં બધાય ને આ અંબાલાલ કાકા એ તો આ કાળની ગજબની શ્રીમંતાઈ છે. હવે એ કાળમાં પૈસો કંઈ બહુ જલ્દી જોવા નહોતો મળતો. નવનીભાઈ મળતો હતો પૈસો, કેવડો મોટો હતો તે વખત અમારી ભાષા હતી કે ગાડાના પૈડા જેવડો. ઓકે, ગરીબના ખિસ્સામાં રૂપિયો હોય ને તો પૂનમના ચંદ્ર જેવો લાગતો, એવું હતું. એવી વેલ્યુ હતી. તમને ખબર છે ને, બધાને ખબર, પણ આજના છોકરાઓને ખબર કેમ પડે આ તો બધું? હે અરે બહુ ગજબની વાત હતી. તે છેક છેલ્લેથી એ જૂનું મકાન પૂરનું બાંધ્યું છે તેમાં દાદા ત્યારથી આજનું બધું આ તો બહુ જૂનું, 35-36 સાલનું એ બધું. ત્યાર પહેલાં મોટાભાઈ જોડે હતું, બસ ત્યાર પછી મોટાભાઈ ગયા અને પેલું એકદમ જ એમનું એ થયું ને, ત્યાર પછી આ એ થયું. અને પછી 39માં તો પછી રીતસર જ ફાધર બોમ્બે ગયા અને બોમ્બેથી ચાલુ કર્યું બધું કે ચાલો આવે રીતસર. તે ત્યાંથી વિટકો ટ્રેડિંગ કંપની ચાલુ કરી સાઉથમાં, અને એન્જિનિયરિંગ કંપની એટલે ફેબ્રિકેશનનું કામ કરેલું અમે. આવું બધું ચાલ્યા કર્યું. બરાબર. ફાધરને આ બધું બહુ ગમે, એન્ટરપ્રાઇઝિંગ સ્પિરિટ ખરો. એટલે દાદા કહે તમારે આવવાનું નહીં, આ સલાહ આપીને ચાલે જવાનું, બસ બીજું બધું અંબાઈ લઈશું કે. એટલે બે જણા ભણેલા બહુ લાંબુ ને, પણ ફાધરે એમનું ઇંગ્લિશ તો એવું તો બરાબર ચીફ એન્જિનિયર બધા, એ અડધું બધું એમની પાસે શીખ્યો હું સાહેબ. કવિરાજ શું કરીએ, દાદાના એક પ્રસંગો ત્યાર પછી તો બધાની સામે આવ્યા, બધાને અનુભવ છે જ ને, બધાને જાતના કયા સત્સંગોમાં જોયા છે. પરંતુ એ સત્સંગના વ્યવહારો હતા, એમના વ્યવહારો જોવા જેવા હતા, બહુ જ સરસ, મજા આવે તમને. શું જેમ ભરત રાજાએ
આદિનાથને કહ્યું કે આ મને ક્યાં અહીંયા જોડી દીધો, જોતરી દીધો, મારે મોક્ષે જવું છે ને મને અહીંયા લગાડી દીધો, મને શું કામ આમાં નાખ્યો? કારણ કે ભાઈ તારા વગર ના ચાલે તો એવું હતા બધી અંધાધૂંધી ઊંધું જ પડી જશે, એટલે તારે ચલાય તું અને તારો મોક્ષ કઈ જતો રહેવાનો છે. લે હું તને હાથમાં આપું છું મોક્ષ. તે મોક્ષ અમને આપ્યો હાથમાં. તે પહેલો ભરત રાજાનો ખુલ્લો. ત્યારે એ ભરત રાજા કહેવું પડે ને, બહુ પાવરફુલ ને. આપણે ત્યાં માનવતા ને માનવતાના સંબંધો એનું બધું જીવન એટલું સરસ છે, પણ ધર્મકથાઓમાં ચાલી ગયું કવિરાજ. હકીકત સ્વરૂપે બહુ ઓછું બહાર આવ્યું છે. આના કારણે આજે માનવ જીવન આ કળિયુગમાં અત્યારે આ હાલતમાં છે, છતાં આવો વિજ્ઞાન યુગનો જમાનો બધો કેટલું વિકાસ પામ્યું છે, ભાષા જ્ઞાન કેટલું વિકાસ પામ્યું છે. સાહેબ આપી શકાય એવું છતાં ખુલતું નથી. એ નિમિત્ત તો ખોટા છે. કોઈ આવી શકે છે, આવશે ખરું નહીં? શું કહો છો? હા, સંભળાતું નથી. હા, હજુ મારી જવાની છે એટલે મને જ લાગે છે આવશે. પુષ્પા હશે. કેમ હસવાનું છું કે આમ જલ્દી જવાનું છે? માગી ન ઘડતા મમતા છે માનસિક. આ માનસિક ઘડતર કેવા થાય છે? સર્જન આખું વર્લ્ડ ના જાણે ગભલ ભલો સાયન્ટિસ્ટ કે કોઈના એ ચાર્જિંગ પોઈન્ટ સમજાવ્યું છે. અને ચાર્જિંગ પોઈન્ટ પછી આપણે શું ભટકી પડીએ છીએ તે સમજાવ્યું છે. અને એ મશીન આખું એ ગળબાજી કેમનું છે અને આપણું જ પોતાનું. અને એ જીવતી કઠપુતલી કેવી તે આગળ જન્મી ચૂકેલી, એનો પ્રસવ થઈ ગયો, પણ અહીંયા આગળ કઠપુતલી જીવતી સ્વરૂપે આવવા માટે એ મા બાપના સંબંધથી એને શોધી કાઢી વ્યાપક વ્યવસ્થિતને ખોરે છે. એટલે એ જ મા બાપ મળે અને પછી જન્મ પામે એ પૂતલી. અને પૂતલી જન્મ પામે નહીં પછી ગર્ભથી નાચ કરે નહીં. ગર્ભજીઓ જોશીબેન ગર્ભજીઓ નાચ કહેવાય એને. એવું જ સાહેબ ચાલવા દો તાર. સાદી ભાષામાં હા બોલો. હા, તમારી કવિની ભાષામાં કહો. કુંભાર હતો. હા, સવારથી ઓલો માટી બારી કરીને ઓલા માટલા ઘડે, પછી એટલે કુંભારણ જેટલા વેચ્યા અને બાકીના પડ્યા ને સાંજે એ લાકડી લઈને ફોડી નાખે. એટલે ઘડીને ભાંગી નાખ્યા. ઘડ્યું ને ભાંગ્યું. આ મનમાં બી એવી રીતે માણસ મનમાં ઘડે છે ને પાછું પોતે જ ભાંગી નાખે છે. એવી રીતે ઘણા ભાંગીને પાછું ઘડે. દાદા બહુ સરસ દાખલો આપતો. આવી રીતે સમજાવતા હતા. બહુ સાદો દાખલા આપે. ઘડે ને જે ભાંગે છે. હવે ગઈકાલે મારે એ ભાંજગઢ થઈ હતી. ગઈકાલ પરમદી રાતથી બધા આવતું. 15 ટ્રેનો કાલે આવવા જવાવાળી બધી બંધ હતી, દિલ્હી રાજસ્થાનની બધી. આપણી કેન્સલ થશે તો આપણે નહીં જઈએ. અમે આવું ઘણી કાઢ્યું. સ્ટેશને આવ્યો તો રેગ્યુલર ટાઈમમાં હતી બરાબર, તો બેસી ગયા પાછા. એટલે ઘડ્યું ને ભાંગ્યું, પણ વ્યવસ્થિત આ બાજુનું હતું તો લઈ આવ્યું. બાકીની 15 ટ્રેન કાલે કેન્સલ હતી જ. મુંબઈથી ઉપડી જ નથી, આવી જ નથી. અમુક ટ્રેન તો 8-8 ને 10-10 કલાક લેટ. ત્યારે કે આપણે આ ગળભાંજ ખોટી છે, વ્યવસ્થિત જે પ્રમાણે લઈ જાય એ બાજુ વયું જવાનું છે. બસ ખોટી જ ભાંજગઢ થઈ ને આ બધી. પણ આખી દુનિયા એનાથી ઘડાઈ જાય છે, એ માનસિક ભાંજગઢથી. ભાંગીને ઘડતી મમતા છે માનસિક. આમ છે માનસિક, પણ એ અધ્યવસાન પરથી નવું બીજ કર્મ ચાર્જ થઈ જાય છે આ જગ્યા પર. ઘડ ભાંજી માલિક પ્રસવે પ્રકૃતિ. આ ભાંજગઢમાં જે પરમાણુ ચાર્જ થઈ જાય છે એ નવું ભાવ કર્મ બની ગયું ને એની ઇફેક્ટ આવ્યા કરીએ નહીં.
માને લુબાવે કર્તૃત્વ ગર્ભી માને લુબાવે કર્તૃત્વ ગર્ભી. આ બાવાની માન્યતાનું ફળ એ ગર્ભનું બીજ થઈ ગયું, કારણ કોઝલ બોડી થઈ ગયું આ જગા પર. માને લુબાવે કર્તૃત્વ ગર્ભી માને લુબાવે કર્તૃત્વ ગર્ભી. ભ્રાંતિથી ચાર્જે કોઝલ પ્રયોગી. ભ્રાંતિથી ચાર્જે કોઝલ પ્રયોગી. આ ભ્રાંતિથી ચાર્જ થઈ જાય છે, કોઝ થઈ ગયો નહીં, કોઝની પાછી ઇફેક્ટ આવ્યા કરે. આમ જ સંસાર ચાલ્યા કરે છે. એને માટે લઘુત્તમ ભાવ. સમજણમાં છોટા થઈને રહેતા, સમજણમાં છોટા થઈને રહેતા. રસ્તા મળે જો પાણીને વહેતા. રસ્તા મળે જો પાણીને વહેતા. પાણી ગમે ત્યાં ઢોળાઈ ગયું હશે, ત્યાં ઢળાવવાથી એ બાજુ વયું જશે. એટલે સમજણમાં જિંદગીમાં લઘુત્તમ ભાવે રહ્યો તો રસ્તો મળી જાય. ગુરુત્તમ થયા તો થપાટ લાગવાની છે, કુદરતની નહીં તો કુટુંબીઓની. અને એ તો મહાત્મા તો છે જ, સંગપતિઓ તો છે જ. ગુરુત્તમ થવા ગયા એટલે થપાટ પડવાની. આ એક અદ્ભુત રહસ્ય દાદા ભગવાને જ ખુલ્લું કર્યું. આ સાચી આ ક્યારેય નથી થયું આ કે વ્યવહારમાં લઘુ ભાવ એ પાણીને વહેવાનો સુગમ માર્ગ છે. કોઈ વ્યવહારનો કોઈ છોડે પાણી નહીં. શું તો કે વ્યવહાર, બીજું કંઈ જ નહીં. તમે જોજો કોઈને પણ મન વચન કાયાના જીવનના વ્યવહારમાં ગમે તે મૂંઝવણ કે કોઈ પણ પ્રસંગોમાં એને સહેજાસહેજ થશે, પણ અંદરથી લઘુતા વર્તાતી તત્ક્ષણે એનું વહન થશે. જ્યાં રોકાઈ ગયેલો હશે ત્યાં એ નીકળશે અંતરાય, લઘુ થઈ જયું. પણ એ અટકેલો હશે ને તાર મુશ્કેલી અટકાવો સાથી પેલા ગુરુતાથી આગળ એ મુશ્કેલી છે. આ રહસ્ય દાદાએ જ ખુલ્લું કર્યું છે. લઘુત્તમ ભાવ અભેદ દ્રષ્ટિ. સમજણમાં છોટા થઈને રહેતા, સમજણમાં છોટા થઈને રહેતા. આ કનુદાદામાં અમે આ પહેલી ઓળખાણથી આ ગુણ જોયો છે. બિલકુલ ગમે ત્યાં હોય ગુરુત્તમ થવાની કોશિશ ક્યારેય બી નથી કરી, હંમેશા લઘુત્તમ ભાવમાં રહ્યા છે. હું અંધારા કોટી વર્ષના લખીને પહેલી વાર ગયો તો 1969માં મેની 20મી 21મી તારીખે પહેલું મારું એ 3 કડી લખી હતી. અને સાન્ટા ક્રુઝ જઈને દાદાને સંભળાવ્યું કે દાદા બસની ટિકિટની પાછળ આ 3 લાઈન આવી છે. દાદા કે ગાઓ. ગાયું 3 કડી કે અંધારા કોટી 33 કોટી દેવતા. એટલે દાદા કે જો કનુભાઈને બતાવી ચીઠી કે જો આ કવિ ભયા આવું લખી આવ્યા છે. તો એ વખતે એ બોલ્યા કે મને તો પહેલેથી જ ખ્યાલ હતો કે આ કોઈક જુદી મૂર્તિ છે, આવું બોલ્યા. તો આપણને બહુ ઉત્સાહ આવી ગયો એ વખતે, કારણ કે કોઈ આપણી પીઠ થાબડી નહોતી જિંદગીમાં. જ્યાં જઈએ ત્યાં જાકારો, ઉઘરાણીવાળાનું કામ, ઉઘરાણીવાળાને કેવું માન મળે. સવારમાં 5 વાગે દાદા આપણને ઔરંગાબાદ બોલાવતા. બોલો અંધારા પેલું જ. ના પણ જા તો આ તો પેલું લખાયું એ વખતે કહું છું. સમજણમાં છોટા થઈને રહેતા, સમજણમાં છોટા થઈને રહેતા. રસ્તા
રસ્તા મળે જો પાણીને વહેતા, રસ્તા મળે જો પાણીને વહેતા, જ્ઞાની સુચરણે થઈ જા સમર્પણ, જ્ઞાની સુચરણે થઈ જા સમર્પણ, પ્રાપ્તવ્ય પ્રગટે દ્રષ્ટિનું દર્પણ, નૂરતા ને સુરતા ઉલટ ને પલટી, મૂર્તા ને સુરતા ઉલટ ને પલટી, દેખણ ને નિરખે પરખંદા સ્વ અર્થે, દેખણને નિરખે પરખંદા સ્વર્થી. આ અસલ જે કાઠિયાવાડી ભજનિક હોય ને એની આ લાઈન છે બધી. સંત રવિદાસ શંખ બધા જે થઈ ગયા એ પરંપરા થઈ ગયા એની લાઈન છે. આમાં આખું યોગશાસ્ત્ર પણ આવી જાય છે અને પ્રાણાયામ આ બધા એ બધું વસ્તુ આવી આ બે લાઈનમાં. એ કોઈ જાણકાર હોય ને એનો અર્થ બહુ સરસ કરશે એ લોકો. નૂરતા સુરતા એ કબીર પરંપરામાં આ શબ્દો આવશે બધા. મરમાર્ગ છે, મરમાર્ગ બહુ સારી છે. નૂરતા ને સુરતા ઉલટ ને પલટી, મૂર્તા ને સુરતા ઉલટ ને પલટી, દેખણ ને નિરખે પરખંદા સ્વ અર્થે, દેખણને નિરખે પરખંદા સ્વર્થી. ના તોલ માપા ના કાપ કૂપી, ના તોલ માપા ના કાપ કૂપી, આ સંત રવિદાસ ને ભાણ સાહેબ ને મોરાર બાપુ ને આ બધા એની આ પરંપરાના આ શબ્દો છે. આ બધા ના એનું તોલ નથી, આત્માને તોલ નથી, એનું માપ નથી, એને કાપી શકાય નથી, કાપી શકાય એવો નથી. આ નિરાકાર. ના તોલ માપા ના કાપ કૂપી, ના તોલ માપા ના કાપ કૂપી, નિર્બંધ નિરાકાર નિસંગ અરૂપી, નિર્બંધ નિરાકાર નિસંગ રૂપી, ઝળહળ પ્રકાશે સ્વરૂપ જ્યોતિ, જળહળ પ્રકાશે સ્વરૂપ જ્યોતિ, નિશ્ચય કરતા અચળ અગોત્રી, નિશ્ચય કરતા અચળ અગોત્રી, ત્રણ કોથળાને કરવાના ખાલી, ત્રણ કોથળાને કરવાના ખાલી, કરવાનું કંઈ નહીં દે દોસ્ત, કરવાનું કંઈ નહીં દે દોસ્ત તાળી. આ પણ પ્રસાદ ખાવા જવાનું હો ખાલી. ક્રમિક માર્ગમાં એગો મેં શાસો અપ્પા બધા સંજોગો ઓસરાવીને પછી પોતે પોતાનું પ્રાગટ્ય કરવાનું હોય છે. ત્યારે અક્રમમાં
કરતા ભાવ ઓસરાવી દીધો એટલે વ્યવસ્થિત કરતા થઈ ગયું. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 તાલે દાદા ભગવાન મન વચન કાની એકાત્મતા કીર્તન ભક્તિમાં રાખો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાન